Good afternoon. Welcome to intermediate. હે રિઝલ્ટ નાખીએ પેપર સિવાય બધું સારું જ હારા જ ગયા છે પેપર એટલે જ આપણે અહીંયા ભેગા છીએ આઈ એમ શ્યોર ઓન ટુ ઇટ અને ઓલું કે ને જે સૌનું થશે એ વહુનું થશે બહુ ચિંતા કરવાની નથી આવતા એક મહિનો એટલીસ્ટ આવતો એક મહિનો આપણે એમ જ વિચારવાનું છે પછીનું ખબર નહીં માર્ચમાં રિઝલ્ટ આવશે માર્ચના ફર્સ્ટ વીકમાં તમારું રિઝલ્ટ આવશે એન્ડ ત્યાં સુધી તો આપણે ઇન્ટરમાં છીએ જ એ પાકું છે એમ જ માનીને આપણે કામ કરવાનું છે ઓકે એટલે ફ્રોમ ડે વન આઈ એમ મેકિંગ ધ થિંગ્સ ક્લિયર કે વી આર ઇન ટુ ઇન્ટરમીડિયેટ અને ગાઈઝ એ જ રીતે આપણે ઇન્ટરમીડિયેટની તૈયારી કરવી પડશે વોટ ઇઝ ઇન્ટરમીડિયેટ પહેલાં તો આપણે એ ડિસ્કસ કરવું છે ઘણું બધું વસ્તુ ક્લેરિટી આપણને જરૂરત છે ઇન્ટરમીડિયેટના બારામાં અત્યારે ખાલી એટલી જ ખબર હતી કે ફાઉન્ડેશનની એક્ઝામ હોય ફાઉન્ડેશનમાં 4 પેપર હોય એના પછી ઇન્ટરમાં કેટલા ગ્રુપ્સ પછી કંઈક ટ્રેનિંગ હોય છે પછી ઇવન આર્ટિકલશીપ હોય છે આર્ટિકલશીપની માં પણ કંઈક ટ્રેનિંગ હોય છે આ બધું ઘણું બધું એવું નવું નવું આપણે પહેલાં તો આજે ડિસ્કસ કરવું છે પછી આવું બધું કંઈક પાસિંગ પેટર્નના બારામાં સાંભળ્યું છે કંઈક એક્ઝેમ્પશન હોય કંઈક સેટ ઓફ હોય સાંભળ્યું છે આવું નહીં સો એવરીથિંગ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ક્વાઇટ વેરી ડિટેલ ટુડે આજે આપણે ઇન્ટરમીડિયેટને શું છે અને તમારા આવતા 3 વર્ષનું પ્રેડિક્શન હું તમને બતાવવાનો છું જ્યોતિષીનું કામ કરવાનો છું તમારા આવતા 3 વર્ષ ઓલા આપણે ફ્યુચર બોલમાં જોઈને જોવા ના નોટ ધીસ વન અચ્છા પહેલાં તો વેલકમ ટુ ઇન્ટરમીડિયેટ વેલકમ ટુ જેકે શાહ ક્લાસીસ એન્ડ વેલકમ ટુ ઇન્ટરમીડિયેટ ઓફકોર્સ હું એમ જ માનું છું આપણે ઇન્ટરમાં જ છીએ ઇન્ટરમાં આવી ગયા છે ને તમારે એ જ માઇન્ડસેટથી કામ કરવાનું છે બચ્ચા એક બેઝિક વસ્તુ કહું અબાઉટ ઇન્ટરમીડિયેટ તો ઇન્ટરમીડિયેટની સારી વસ્તુ એ છે ઇન્ટરમીડિયેટ ટફ નથી એ તો સાહેબ તમને લાગે ના ના ઓન અ સિરિયસ નોટ ઇન્ટરમીડિયેટ ઇઝ નોટ ટફ ટ્રસ્ટ મી ગાઈઝ ઇન્ટરમીડિયેટ ઇઝ લેન્ધી ઇન્ટરમીડિયેટ લેન્ધી છે વધારે બલ્કી છે ફાઉન્ડેશન ઇન્ટુ એટલીસ્ટ 3 બોલું છું ઇન્ટરમીડિયેટ લેન્ધી છે ઇન્ટરમીડિયેટ ટફ નથી ઇન્ટરમીડિયેટ ઇઝ વાસ્ટ મેઇન ટાસ્ક વુડ બી આ 6 સબ્જેક્ટ જે હાથી જાડાપાડા હાથી જેવા છે ખાતા પીતા ઘરના છે એને સાથે લઈને ચાલવું ને દેટ ઇઝ અ ટાસ્ક ડિફિકલ્ટ ટ્રસ્ટ મી ડિફિકલ્ટ નથી ને ઇઝી છે તમને આખું ઇન્ટરમીડિયેટમાં ક્યાંય કોઈ સબ્જેક્ટમાં એવું નહીં લાગે કે આ તો ખબર નહીં સાહેબ બહુ ડેરિવેટિવ્સ ઇન્ટિગ્રેશન જેવા હતા એવું નહીં લાગશે રેસ્ટ અશ્યોર્ડ મેનેજેબલ છે તો વોટ ઇઝ ફીચર્સ અબાઉટ ઇન્ટરમીડિયેટ અર્લી બર્ડ બેચ શું કામ અર્લી બર્ડ ચાલુ કરવું જોઈએ તમારામાંથી હજી અમુક સ્ટુડન્ટ એવા છે આઈ નો ઇટ કે થોડા રિલેક્સ મોડમાં છે સર પછી કરશું રિઝલ્ટ આવે ત્યારે કરશું ગાઈઝ હું તમને સાચું કહું તો દેટ ઇઝ ધ સ્ટુપિડેસ્ટ થિંગ એવર ન જ કરાય એક મહિનો વેસ્ટ બિલકુલ ના જ કરાય અને અત્યારે ચાલુ કરી જ દેવું પડે એનું આઈ ટેલ યુ ધ રીઝન એઝ વેલ ફાઉન્ડેશનની એક્ઝામમાં તમને 3 મહિનાનો ટાઈમ મળ્યો હતો એન્ડ દેટ ઇઝ ધ રીઝન આપણે સારી રીતે રિવાઇઝ કરી શક્યા બહુ બધા પેપર્સ લખી શક્યા એન્ડ આજે આપણે પોસિબિલિટી લાગે છે શ્યોરિટી નથી બોલતો પોસિબિલિટી લાગે છે એનું રીઝન એ છે કે આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ હતો રિવિઝન માટે 3 મહિના જેટલો ટાઈમ હતો રિવિઝન માટે ના 2 નહોતો યાર 2.5 તો મિનિમમ હતો તને ખબર ને મને સમજાય છે તારા લીપ મુવમેન્ટ પછી તું કહેશ હું તો કાંઈ બોલ્યો નહોતો સો કમિંગ બેક ઓકે સો ગાઈઝ હવે સોચો 1 મિનિટ કે ઇન્ટરમાં 6 સબ્જેક્ટ છે અને એમાં પણ અગર આપણી પાસે 3 મહિનાનો ટાઈમ ન હોય તો ઇટ વુડ બી ડિફિકલ્ટ રાઈટ એટલે રિવિઝન માટે એટલીસ્ટ 3 મહિના તમને જોઈશે અને અત્યારે ચાલુ કરીએ તો એટલીસ્ટ 3 મહિનાનો ટાઈમ હું તમને આપી શકું અને મોડું ચાલુ કરીએ તો સ્વાભાવિક છે મોડું કમ્પ્લીટ થશે આપણી આ બેચ આપણે ફાઉન્ડેશનમાંની જે બેચ ચાલુ કરી હતી આ બેચ આપણને ખબર છે કે 12થના રિઝલ્ટ પછી કરી હતી એને કારણે થોડોક ટાઈમ ઓછો મળ્યો તો સેમ એ વસ્તુ આપણે રિપીટ ન કરીએ સેમ મિસ્ટેક રિપીટ ના કરીએ અને આપણે અત્યારે ચાલુ કરી જ દેવું પડે મોડું ચાલુ કરશું તો કંઈક આપણું સ્ટડીનો ટાઈમ મોડું કમ્પ્લીટ થશે રિવિઝન માટે ટાઈમ કપાઈ જતો હોય ટેસ્ટ પેપર્સ આપણે ઓછા લખી શકીએ અને કંઈક રિઝલ્ટમાં એની ઇમ્પેક્ટ પડતી હોય છે એટલે અત્યારે ચાલુ કરી જ દેવું પડે સ્ટાર્ટ અર્લી ટુ ફિનિશ અર્લી હેવ મોર ટાઈમ ફોર રિવિઝન એન્ડ બીજું ડિટેલ્ડ એન્ડ પર્સનલાઇઝ સ્ટડી પ્લાન
હવે આ કંઈક નવું છે. શું છે? ટેલેન્ટ્સ પર્સનલાઇઝ સ્ટડી પ્લાન. ગાઈઝ, ફાઉન્ડેશનમાં તમારામાંથી અમુક સ્ટુડન્ટ ઓલરેડી મને ખબર છે કે પોતાની જાતે એક્સ્ટ્રા ટેસ્ટ પણ લખતા હતા. આઈ એપ્રિસિએટ ધેમ. અચ્છા, અહીંયા એક વસ્તુ તમને અત્યારે ઓફિશિયલી હું તમને ડિક્લેર કરું. આપણે અહીંયા એવરી વીક ટેસ્ટ હશે. એવરી વીક ઇટ વુડ બી ટેસ્ટ. તમને ખબર છે ફાઉન્ડેશનમાં આપણે લોમાં જે રોજ ટાસ્ક લખતા હતા એનાથી ઇટ વોઝ વેરી ઇમ્પેક્ટફુલ. ડ્યુ ટુ સમ રીઝન આપણે એને કન્ટિન્યુ નહોતા કરી શક્યા, બટ દેટ ઇઝ ઓલ હિસ્ટ્રી નાવ. આપણે એમાંથી બહાર આવીએ અને લેટ મી ટેલ યુ, ઇન્ટરનું આપણું અહીંયાનું એવરી યર હાઈએસ્ટ રિઝલ્ટ હોય છે જેકેસીની બધી બ્રાન્ચીસમાં. લાસ્ટ ટાઈમ આપણું ઇન્ટરનું રિઝલ્ટ અહીંયાનું જામનગરનું વોઝ 72%. મને હજી યાદ છે જેવું ઇન્ટરનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે આપણે અહીંયા ટોટલી યુઝ્યુઅલ ટ્રેન્ડ કરતાં ટોટલી અલગ. એટલે કે નોર્મલી આખા ઇન્ડિયામાં એવું હોય કે સિંગલ ગ્રુપ પાસ થવાવાળા સ્ટુડન્ટ્સ વધારે હોય અને બોથ ગ્રુપ પાસ થવાવાળા સ્ટુડન્ટ ઓછા હોય. બટ અહીંયા આપણે હર વર્ષે બોથ ગ્રુપ પાસ થવાવાળા સ્ટુડન્ટ્સ વધારે હોય છે અને સિંગલ ગ્રુપ પાસ થવાવાળા સ્ટુડન્ટ્સ રાધર ઓછા હોય છે. એટલે મને હજી યાદ છે જ્યારે ઇન્ટરનું રિઝલ્ટ આવ્યું ત્યારે જેકે સરનો મને પર્સનલી ફોન આવ્યો હતો કે ભાઈ તું ત્યાં શું બ્લેક મેજિક કરે છે કે શું? હાઉ ઇટ ઇઝ સો કે અહીંયા હંમેશા ઇન્ટરના બોથ ગ્રુપવાળા સ્ટુડન્ટ્સ વધારે હોય છે. સો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. આપણે સરસ રીતે કરી શકશું ને એક્ઝિક્યુટ કરવાના જ છીએ. આપણે અહીંયા એવરી વીક એ ટેસ્ટ હશે. એન્ડ એડિશનલી એક નવું ફીચર તમને કહું છું, ટેસ્ટ ઓન ડિમાન્ડ. ટેસ્ટ ઓન ડિમાન્ડ એટલે શું? ક્યારેય પણ તમને એમ થાય કે સર મને મારું આ સબ્જેક્ટનું ચેપ્ટર 1 થઈ ગયું છે, મને એની ટેસ્ટ લખવી છે, મને રિપીટ કરવી છે, તો દેટ વુડ ઓલવેઝ બી અવેલેબલ ફોર યુ ગાઈઝ. દેટ ઇઝ સમથિંગ યુનિક એન્ડ ઇટ વુડ બી ઓફ ઇમેન્સ હેલ્પ ટુ એવરીબડી. ફેસ ટુ ફેસ લેક્ચર્સ હશે અલોંગ વિથ રેકોર્ડિંગ્સ તમને મળશે જેવી રીતે ફાઉન્ડેશનમાં મળતા હતા. સેમ વુડ બી હિયર. એન્ડ લાસ્ટલી ઓફકોર્સ ફેકલ્ટીઝમાં લાસ્ટ ટાઈમ અમે તમારા માટે ખાસ એડ કર્યું છે. આઈ નો લાસ્ટમાં ક્યાંક છે ને મને અમુક સ્ટુડન્ટ સાથે પણ ડિસ્કશન થયું કે સર ફેકલ્ટીઝ ચેન્જ થતી એને કારણે થોડુંક ડિસેટિસ્ફેક્શન આવ્યું હતું. બટ ટ્રસ્ટ મી ગાઈઝ, ફ્રોમ બિગિનિંગ ફ્રોમ ડે વન આઈ એન્શ્યોર યુ વન થિંગ કે ફેકલ્ટી સ્વિચ નથી કરવી. મને લાસ્ટ ટાઈમ ફેકલ્ટી સ્વિચ થઈ હતી એને કારણે થોડીક એક શું થાય કે મેથડ આપણી જે ફિક્સ થઈ ગઈ ને પછી થોડીક મેથડ બદલે તો આપણને અઘરું પડે, એની સાથે જામવામાં થોડોક ટાઈમ લાગે. એ ન થાય. દેટ ઇઝ માય કમિટમેન્ટ ટુ કે ફ્રોમ બિગિનિંગ ટિલ એન્ડ ધ સેમ સેટ ઓફ ફેકલ્ટી વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ ટિલ એન્ડ. રાઈટ? ઇટ હેલ્પ્સ અલોટ, આઈ નો ઇટ. એન્ડ આપણે આ જ માઇન્ડસેટથી કામ કરવાનું છે. હવે આપણે સમજીએ કે સીએ ઇન્ટરનો એન્ટ્રી રૂટ શું છે. એકચ્યુઅલી તમને ખબર છે સીએ ઇન્ટરના 2 એન્ટ્રી રૂટ છે, એક ફાઉન્ડેશન રૂટ અને એક ડાયરેક્ટ એન્ટ્રી રૂટ ટીવાયના પછી. ખબર છે? તો આપણે બધા કયા રૂટમાં કહેવાય? ડાયરેક્ટ એન્ટ્રી રૂટમાં કહેવાય કે ફાઉન્ડેશન રૂટ? આપણે બધા ફાઉન્ડેશન રૂટથી કહેવાય. તો એના માટેના રૂટના જે આઈસીઆઈ સ્ટેપ્સ આપ્યા છે લખ્યું છે ક્લિયર 12th સ્ટાન્ડર્ડ. હું અઝ્યુમ કરી લઉં છું બધા 12th પાસ છે. એન્ડ 2 વસ્તુ લખી છે, રજિસ્ટર and clear CA foundation in Jan 25. રજિસ્ટર એન્ડ ક્લિયર. તો આપણે તો ક્લિયર જ છીએ. યસ. હા, અત્યારે આપણે એ જ માનવાનું છે. આપણે વાત થઈ. યસ, ઇટ ઇઝ અકાઉન્ટિંગ અઝમ્પશન જેવી રીતે છે. આપણું આ અઝમ્પશન છે આપણે આજ ફોલો કરવાનું છે જ્યાં સુધી આઈસીઆઈ ના ન પાડે ત્યાં સુધી. રાઈટ. રજિસ્ટર ફોર સીએ ઇન્ટરમીડિયેટ બિફોર 30th એપ્રિલ. ગાઈસ, મેં તમને કીધું માર્ચના ફર્સ્ટ વીકમાં તમારું રિઝલ્ટ આવશે. 30 એપ્રિલ સુધીમાં આપણે આઈસીઆઈમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એન્ડ યસ, ઇન્ટરમીડિયેટમાં 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું. એના પછી શું હોય? આપણી એક્ઝામ ક્યારે આવશે ઇન્ટરની? Jan 26માં. કરેક્ટ? આ ખબર છે. રજિસ્ટર એન્ડ ક્લિયર સીએ ઇન્ટરમીડિયેટ. રજિસ્ટર એન્ડ ક્લિયર લખ્યું છે. અપિયર એન્ડ ક્લિયર સીએ ઇન્ટર ઇન Jan 26. આ એના પછીનું ટાસ્ક બહુ ઓછા સ્ટુડન્ટ્સને ખબર હોય છે. જેવી રીતે તમારા 12thના એક્ઝામ પછી આઈડિયલી સ્ટાર્ટ થઈ ગયું હોવું જોઈએ તો ફાઉન્ડેશન. ફાઉન્ડેશનના એક્ઝામ પછી એટલે કે બિફોર રિઝલ્ટ તમે ઇન્ટરમીડિયેટ અત્યારે ભણી રહ્યા છો. એવી રીતે ઇન્ટરની એક્ઝામ પછી અને ઇન્ટરના રિઝલ્ટ પહેલા તમારે ટ્રેનિંગ કરવાની હોય છે. એ ટ્રેનિંગનું નામ છે કમ્પ્લીટ 4 વીક ICITSS. ફૂલ ફોર્મ કોણ છે? ICITSS એટલે શું? ICITSS કોણ છે? નો આઈડિયા? This is integrated course on information technology and soft skills. ઘણા સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય, પેરેન્ટ્સ મને પૂછતા હોય, સર અમે કમ્પ્યુટર ટ્રેનિંગ કરવા માટે, ટેલી શીખવા માટે છોકરાઓને મોકલીએ, હું ત્યારે એ લોકોને ના પાડતું હોય. રીઝન ઇઝ ધીસ, બીકોઝ સીએ કોર્સમાં જ આ ટ્રેનિંગ છે. તમારે આર્ટિકલશિપ ચાલુ કરો એની પહેલા આઈટીની ટ્રેનિંગ અને સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ ICAI પાસેથી કમ્પલસરી લેવાની હોય છે. 15 દિવસની આઈટીની ટ્રેનિંગ હશે અને 15 દિવસની સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ. સોફ્ટ સ્કિલ એટલે કે તમારી પ્રેઝન્ટેશન સ્કિલ્સ પર કામ કરવામાં આવે. એટલે કે એઝ અ સીએ તમે પ્રેઝન્ટેબલ બનો એના માટે ICAI જ તમને ટ્રેનિંગ આપતી હોય છે. અને આ ટ્રેનિંગ ક્યારે કરવાની હશે? તમારી આર્ટિકલશિપ સ્ટાર્ટ થાય એની પહેલાં.
ઇટ ઇઝ કમ્પલસરી, એવરીબડી હેઝ ટુ ડુ ઇટ. કમ્પલસરી છે, બધાએ કરવાની જ હોય છે. સમજ પડે? તો ઇન્ટરની એક્ઝામ પછી અને રિઝલ્ટ પહેલાં તમારે અગેઇન નેક્સ્ટ યરની વાત કરો, એક્ઝેક્ટલી આવી જ રીતે જ્યારે ઇન્ટરની એક્ઝામ આપી હશે ત્યારે આપણે આ ટ્રેનિંગ કરવાની હશે. ICITSSની ટ્રેનિંગ કરતા હશો. એન્ડ આ ક્યારે લોન્ચ થાય? નોર્મલી આ વખતે હમણાં વાત કરું તો ઇન્ટરનો પેપર ચાલુ થયા ને ત્યારે ICITSSની આપણે આઈસીઆઈની બ્રાન્ચીસ છે જામનગરમાં, ત્યાં એ લોકોએ લોન્ચ કર્યું. હવે આપણે એમ થાય કે એક્ઝામ પૂરી થાય ને પછી ચાલુ કરશું, આપણે પછી રજિસ્ટ્રેશન વગેરે કરશું, અત્યારે એક્ઝામ પર ફોકસ કરી. હવે ત્યાં સુધી તો એ બેચીસ પેક થઈ જાય. પછી શું થાય ખબર છે? પછી પાછી બેચીસ ક્યારે ચાલુ થાય? તો કે રિઝલ્ટ ડિક્લેર થાય ને પછી. એટલે કે લોજિકલી વિચારો, તમે પાસ પણ થઈ ગયા હોય, આર્ટિકલશિપ સ્ટાર્ટ કરવી પણ હોય, પણ આર્ટિકલશિપ સ્ટાર્ટ ન કરી શકો જ્યાં સુધી આ તમે 1 મહિનો આની પાછળ સ્પેન્ડ ના કરો ત્યાં સુધી. આ ટ્રેનિંગ કર્યા પછી જ આર્ટિકલશિપ સ્ટાર્ટ કરી શકાય. સમજ પડે છે એવરીબડી? યસ. એટલે જેવી એક્ઝામ પૂરી થાય આ ટ્રેનિંગ માટે રજીસ્ટર કરી દેવાનું અને આપણે ટ્રેનિંગ લઈ લેવાની છે. અને આ ટ્રેનિંગ પૂરી થાય પછી જ તમારી આર્ટિકલશિપ સ્ટાર્ટ થઈ શકે. પેલા રૂલ અલગ હતા બેટા, પેલા બેમાંથી ઇન્ટરનું કોઈ પણ એક ગ્રુપ પાસ થયો તો તમે આર્ટિકલશિપ સ્ટાર્ટ કરી શકતા હતા. બટ નાઉ એઝ પર ન્યૂ રૂલ્સ ઇન્ટરના બંને ગ્રુપ પાસ થાય પછી જ આપણે આર્ટિકલશિપ સ્ટાર્ટ કરી શકીએ છીએ. ખબર છે આવું? હેલો હેલો, જાગો છો? નાઇસ. આ કંઈક નવું લોન્ચ થયું છે. શું લખ્યું છે? આર્ટિકલશિપ તમારી ચાલુ હોય ને, જો આર્ટિકલશિપ માટે રજીસ્ટ્રેશન કરી દીધું, હવે આ કંઈક પહેલી વાર નવી વસ્તુ આવી છે. રિસેન્ટલી આઈસીઆઈ નવું ચાલુ કંઈક કર્યું, સેલ્ફ પ્લેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ. આ શું છે સર? ખબર છે કોઈને બાય ચાન્સ? તમે કંઈક કોઈ ડમી આર્ટિકલશિપ આવું સાંભળ્યું છે? એનીબડી? નો? લિસન ટુ મી વેરી કેરફુલી, કંઈક નવું વસ્તુ તમને સમજાવું. રિસેન્ટલી થોડા ટાઈમ પહેલાનો જ એક ઇન્સિડન્સ છે. એક સ્ટુડન્ટ બહુ સ્માર્ટ હતું તમારી જેમ, એકદમ હોશિયાર છોકરી હતી. એને શું કર્યું કે ઇન્ટરમીડિયેટ પાસ કર્યા પછી આર્ટિકલશિપ પોતાના અંકલની અંડરમાં, જેના અંકલ સી હતા, તો એની અંડરમાં જેને રજીસ્ટ્રેશન કર્યું, 2 વર્ષ માટે ઓફિસ ગઈ જ નહીં અને 2 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી એને સીએ ફાઇનલની સ્ટડી કરી. ઓબ્વિયસલી 2 વર્ષ આખું એને જોરદારવાળી મહેનત કરી તો શી ગોટ ઓલ ઇન્ડિયા રેન્ક. આર્ટિકલશિપ તો કરી જ નથી. તમારે આર્ટિકલશિપ તો કરવાની, સાથે સાથે સી ફાઇનલની સ્ટડી કરવાની હોય, ખબર છે ને? એ ડ્યુરેશનમાં. સમજ પડે છે ને શું બોલું છું? તો એને આર્ટિકલશિપ તો કરી જ નહીં. એને શું કર્યું? 2 વર્ષ સુધી ખાલી સીએ ફાઇનલની સ્ટડી કરી એન્ડ શી ગોટ ઓલ ઇન્ડિયા રેન્ક. હવે ઓલ ઇન્ડિયા રેન્ક એટલે સારામાં સારું પ્લેસમેન્ટ મળે ને IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં પ્લેસમેન્ટ મળી ગયું. 25 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પેકેજ, લાઈફ સેટ. એક જ મહિનાની અંદર IOC કંપનીએ એ સ્ટુડન્ટને લાત મારીને ભગાડી દીધી એન્ડ ઉલટા ICAI ઉપર કેસ ફાઇલ કર્યો કે તમારા ઓલ ઇન્ડિયા રેન્કરને એક બેઝિક અકાઉન્ટિંગ પ્રોસેસ પણ નથી આવડતી. કેમ કે આર્ટિકલશિપ તો કરી જ નથી, પ્રેક્ટિકલ ટ્રેનિંગ તો કંઈ હતી જ નહીં એની પાસે. સમજ પડે છે? સો પ્રેક્ટિકલ ટ્રેનિંગ જરૂરી હોય છે, કમ્પલસરી હોય છે. અને આવી વસ્તુને કબ આઉટ કરવા માટે, સ્ટોપ કરવા માટે ડ્યુરિંગ આર્ટિકલશિપ, તમારી આર્ટિકલશિપ ચાલે છે ત્યારે તમારે આ 4 સેલ્ફ પ્લેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ, તમારે ઓનલાઈન ટેસ્ટ ICAI લે છે ડ્યુરિંગ આર્ટિકલશિપ. તમે શું કામ શીખી રહ્યા છો એના ઉપર. એન્ડ તમને ખબર છે ને કે ICAI ઇન્ટરમાં પેલા કેટલા સબ્જેક્ટ્સ હતા? કેટલા પેપર આવતા ઇન્ટરમાં? હવે કેટલા થઈ ગયા? એટલે 2 પેપર ઘટી ગયા ને, એ 2 પેપર અહીંયા સ્વિચ કરી દીધા છે. ICAI ડાઈ થઈ ગયા, આપણે બહુ હેલ્પ કરી, એ પેપર અહીંયા વયા ગયા. ડ્યુરિંગ આર્ટિકલશિપ યુ હેવ ટુ રાઇટ ધેમ. તમારે ને ઓનલાઈન MCQ બેઝ ટેસ્ટ આપવાની છે. એ 2 પેપર અહીંયા બેઠા છે અને એ ટેસ્ટ આપણે ઓનલાઈન આપવાની છે ડ્યુરિંગ આર્ટિકલશિપ. સમજ પડે? એ જ 4 ઓનલાઈન મોડ્યુલ્સ છે અને એ ક્લિયર થઈ ગયા પછી તમારે અપિયર એન્ડ પાસ બે છે. હા, બંને કન્ડિશન છે. CA ફાઇનલ ઇન મે 2028. હવે સેમ અગેન સર, આ તો હમણાં કરી ને ટ્રેનિંગ 4 વીક ICITSS થઈ ગઈ ને, આગળ એ આવી ગયો. એનો મતલબ એમ ડિયર સ્ટુડન્ટ્સ, જેવી રીતે ઇન્ટરની એક્ઝામ પછી અને ઇન્ટરના રિઝલ્ટ પહેલા આપણે ટ્રેનિંગ કરી, સેમ ફાઇનલની એક્ઝામ પછી અને ફાઇનલના રિઝલ્ટ પહેલા હજી એક ટ્રેનિંગ આવશે. That is Advanced Integrated Course on Information Technology and Soft Skills. ICAI પાસે હજી 1 મહિનો જવાનું છે ટ્રેનિંગ માટે. એડવાન્સ ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલ્સ અટેન્ડ કર્યા પછી હવે આપણે ફાઇનલી કોંગ્રેચ્યુલેશન્સ, અત્યાર સુધીના બધા એફર્ટ્સનું સમ ટેલી થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન, યુ આર અ મેમ્બર ઓફ ICAI નાઉ. હવે એવું કહી શકાય. હા, કેટલું સારું ફીલ થાય. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ દેટ વી હેવ ટુ ગેટ થ્રુ.
અત્યાર સુધી તો એમ જ ખબર હતી ફાઉન્ડેશન, ઇન્ટર, ફાઇનલ. પણ રસ્તામાં જર્ની, રાઈટ, સમજ પડી છે એવરીબડી? યસ. હવે ઇન્ટરમાં 6 સબ્જેક્ટ ખબર છે, એ ખબર છે 2 ગ્રુપ. કેટલા એ 6 સબ્જેક્ટના નામ કેટલા લોકોને આવડે છે? સર એ તો રહેવા દો હવે, પહેલા જ દિવસે તમે આશા રાખો. અરે સબ્જેક્ટના નામ પૂછું જ ખાલી, નહીં કોઈને નહીં. વાહ, સારું જોઈએ આપણે. ચાલો બી હિયર. ઇન્ટરમીડિયેટમાં કેટલા પેપર્સ છે? પેપર નંબર, અચ્છા ગ્રુપ 1 ની અંદર પેપર નંબર 1 ઇઝ યોર મોસ્ટ फेवरेट, एडवांस अकाउंटिंग. ये आपका जीवन भर का साथी है, चाहे आने वाली जिंदगी में और कोई साथ दे ना दे, ये आपका हम सफर जिंदगी भर आपके साथ होगा. एडवांस अकाउंटिंग विल ऑलवेज बी देयर. आप बिजनेस ये बनने के बाद बिजनेस करते हो, जॉब करते हो, अकाउंट विल ऑलवेज बी योर कंपेनियन. अकाउंट हमेशा साथ रहશે. पेपर नंबर 1 अकाउंटिंग. पेपर नंबर 2 गेस तो करो. लॉ, कॉर्पोरेट एंड अदर लॉस. अच्छा एक सारी वस्तु કહું, इंटरनल लॉ इजी છે फाउंडेशन करता. हाइस अ बिग रिलीफ. नहीं, ट्रस्ट मी, इंटरनल लॉ इजी છે because it is all about companies now, and I guarantee you one thing, before you complete intermediate law, તમે ઇન્ટર પાસ કરશો ને એની પહેલા તમે લો ના સેક્શન્સ છે ને બોલતા હશો વન બાય વન. બહુ મજા આવશે. ઇન્ટરનું લો એકચ્યુઅલમાં ઇઝી છે એઝ કમ્પેર્ડ ટુ ફાઉન્ડેશન. ઇન્ટરમાં મજા આવશે તમને, ડિફિકલ્ટ નથી. ઇન્ટરમાં કોર્પોરેટ એન્ડ અધર લોસ છે. કોર્પોરેટ લો અલગ છે. કોર્પોરેટ લો એટલે કંપનીના લગતા લો, અને અધર લોસ આપણે ભણવાનો આવશે. પેપર 3 અગેન ટેક્સેશન. એટલે કયું ટેક્સ યાર? ઇન્કમ ટેક્સ કે જીએસટી? જીએસટી, ગબ્બર સિંહ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. વેલ, તમારા સિલેબસમાં બંને છે, ઇન્કમ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે ઓફકોર્સ જીએસટી, અને ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ. આ બંને તમારા સિલેબસમાં છે. યસ, આમાં નિર્મલા સીતારામનનો ફોટો મૂકવો હતો, પણ હવે પછી હા. પેપર 4 બોલો કયું? खबर है कोकने तो खबर है. कॉस्ट अकाउंटिंग, कॉस्ट एंड मैनेजमेंट अकाउंटिंग, प्यार से लोग इसको कॉस्टिंग बोलते हैं. ये बीकॉम में भी एनीवेज आता है, ऑफ कोर्स. तो कॉस्ट एंड मैनेजमेंट अकाउंटिंग पेपर नंबर 4. कॉस्टिंग. अच्छा, कॉस्टिंग એટલે કંટ્રોલિંગ એન્ડ મેનેજિંગ કોસ્ટ. હરેક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એક કોસ્ટ અકાઉન્ટન્ટ હોવો કમ્પલસરી છે, ખબર છે? ફોર યોર નોલેજ. બાય ધ વે, સીએ કોર્સ કેના ઉપર કહેવાય? તો કે સીએ ના મેઇન સબ્જેક્ટ્સ કહેવાય છે કે અકાઉન્ટ્સ છે, ટેક્સ છે, ફાઇનાન્સ છે, બરાબર ને? કોસ્ટિંગ ક્યારેય સીએ નો મેઇન સબ્જેક્ટ ના હોય. કોસ્ટિંગ માટે અલગથી કોર્સ થાય છે. કયો? કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, CMA. સાંભળ્યું જાવું? એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારી સાથે શેર કરું, મજા આવશે. થોડા ટાઈમ પહેલા રિસન્ટ ઇન્સિડન્ટ્સ કહું. એક CMA કોર્સનો ઓલ ઇન્ડિયા રેન્કર એને સીએ કોર્સ જોઈન કર્યો. CMA કોર્સનો ઓલ ઇન્ડિયા રેન્કર એને સીએ કોર્સ જોઈન કર્યો, એન્ડ સરપ્રાઇઝિંગલી સીએ ફાઇનલના કોસ્ટિંગમાં એ છોકરો ફેલ થઈ જાય છે. જે સીએમએ જેનો મેઇન સબ્જેક્ટ કોસ્ટિંગ છે, એ કોર્સનો રેન્ક હોલ્ડર સીએ ફાઇનલના કોસ્ટિંગમાં વિકેટ. એટલે એવું નથી કે સીએ કોસ્ટિંગના એક્સપર્ટ નથી. સીએ નો તમારો કરિક્યુલમ એટલો સરસ ક્રાફ્ટ કરેલો છે, ટુ બી વેરી ઓનેસ્ટ. અગર ઇન્ટરવ્યુ ભણી લીધું ને બચ્ચે સારી રીતે, તો તમે કોઈ પણ કંપનીમાં એઝ એન સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ કામ કરી શકો છો. તમે કોઈ પણ કંપનીમાં એઝ એન ઇન્ટરનલ ઓડિટર કામ કરી શકો છો. ખાલી ઇન્ટરનું નોલેજ હોય તો એટલું સફિશિયન્ટ છે. એટલે ઇન્ટર બહુ વાઇટલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કહીશ હું ઇન્ટરની આગળ કંઈ વાત કરું એની પહેલાં એટલું ચોક્કસ કહીશ કે ઇન્ટરને હું એક વસ્તુ કહું છું, ઇન્ટર તમારી સક્સેસની એક કી છે. તમે 10 વર્ષ પછી ક્યાં હશો, તમે લાઈફમાં પ્રેક્ટિસ કરતા હશો કે જોબ કરતા હશો કે બિઝનેસ કરતા હશો, અલ્ટિમેટલી ડિપેન્ડ કરશે તમારી આર્ટિકલશિપ ઉપર. આર્ટિકલશિપમાં 2 વર્ષમાં તમે જે કામ શીખશો ને, એ જ કામ તમે રિયલ લાઈફમાં 10 વર્ષ પછી કરતા હશો. અને આર્ટિકલશિપનો બેઝ ઇઝ યોર ઇન્ટરમીડિયેટ કોર્સ. હવે માની લ્યો મને ઇન્કમ ટેક્સમાં 40 માર્ક્સ છે અને મને મારું કરિયર સર ઇન્કમ ટેક્સમાં બનાવવું છે. આપણે ઇન્કમ ટેક્સને રિટર્ન ફાઇલિંગ કરવા છે, ડીટીની પ્રેક્ટિસ કરવી છે રિયલ લાઈફમાં. એટલે ઓલી કોઈ ફોર્મે તને લેવા તૈયાર નથી, માંડ 40 ભેગા થયા છે. સો પોઈન્ટ ઇઝ, તમને કઈ આર્ટિકલશિપ મળશે એનું બેઝ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ છે. અને એ આર્ટિકલશિપના બેસિસ પર તમે રિયલ લાઈફમાં 10 વર્ષ પછી ક્યાં હશો એ ડિસાઇડ થશે. સો ગાઈસ, ઇન્ટરમીડિયેટ ઇઝ વેરી વેરી ક્રુશિયલ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કદાચ હું એમ કહીશ કે તમારી લાઈફની અત્યાર સુધીની સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ હોય તો દેટ ઇઝ ઇન્ટરમીડિયેટ. ફાઇનલ અઘરું નથી યાર. ફાઇનલ શું કામ અઘરું નથી? 2 વર્ષ છે તમારી પાસે તૈયારી કરવા માટે.
ઇન્ટર ઇઝ ક્રુશિયલ. ઇન્ટર બલ્કી છે, એમાં કદાચ ફાઉન્ડેશનમાં કદાચ હજી એવા સ્ટુડન્ટ તમને મળી જાય છે ક્યારેક, ઓલા કે ને શાઇનિંગ સ્ટાર્સ, કે જે 2 મહિના વાંચીને કદાચ ભેગું થઈ ગયું હોય, બટ ધેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ઇન કેસ ઓફ ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટમાં એવું ના ચાલે. ઇન્ટરમીડિયેટમાં તમારું ડિસિપ્લિન, રેગ્યુલારિટી, દેટ ઇઝ ધ ઓનલી કી ટુ સક્સેસ. સાથે રોજનું રોજ થશે તો ભેગું થઈ જશે. જો રોજનું રોજ નહીં થાય તો ઇન્ટરમાં તકલીફ પડશે. રાઈટ, કમિંગ બેક, પેપર નંબર 5 ખબર હશે યાર કોઈક તો, ઓડિટિંગ એન્ડ એથિક્સ. પેપર 5 ઇઝ ઓડિટિંગ. ઓડિટ એટલે ચેક કરવું, વાઉચ કરવું. કંપનીના હિસાબો તમે ઓડિટ કરશો, પણ એની તમને બધી બ્લુ પ્રિન્ટ્સ જે છે પેપર 5માં તમે ભણશો. એ આર્ટિકલશીપમાં જઈને ઓડિટિંગ કેવી રીતે કરવાનું રિયલ લાઈફમાં. પેપર 6, FM એન્ડ SM. FM એટલે ફૂલ ફોર્મ તો કયો? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. SM એટલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. આ 6 પેપર છે. 6 સબ્જેક્ટ નહીં બોલવાના હો, 6 પેપર. કેમ કે હવે આ 2 સબ્જેક્ટ કહેવાય. FM અલગ સબ્જેક્ટ છે, SM અલગ સબ્જેક્ટ. 6 સબ્જેક્ટ નહીં, 6 પેપર. બેમાં ફરક છે, રાઈટ? ઓકે. તો CAમાં 6 પેપર છે. CA ઇન્ટરમાં 6 પેપર અને 600 માર્ક્સની એક્ઝામ. તમે કંઈક થોડાક નસીબદાર છો. ખબર શું કામ? રિસન્ટલી એક પ્રપોઝલ ICI ને આપવામાં આવ્યું છે. તમને ફાઉન્ડેશનમાં કેવી રીતે છે? પાસિંગ માર્ક્સ હરેક સબ્જેક્ટમાં મિનિમમ 40 અને એગ્રીગેટ 50% થવા જોઈએ. ખબર છે ને? રિસન્ટલી ICI ને એક પ્રપોઝલ આપવામાં આવ્યું છે કે એ મિનિમમ માર્ક્સની હટાવી નાખો, એગ્રીગેટ 50% થવા જોઈએ. એટલે કે મિનિમમ 40 નહીં આવે, મિનિમમ 50 માર્ક્સ થઈ ગયા. હરેક સબ્જેક્ટમાં મિનિમમ 50 માર્ક્સ, 50 અથવા તેનાથી વધારે લેવાના. આવું પ્રપોઝડ છે, તો આવું એપ્લિકેબલ થાય નહીં. પહેલાં ફટાફટ ઇન્ટરમાંથી કલ્ટી મારી લ્યો એટલે વાંધો ન આવે. ક્યાંક થોડાક નસીબદાર છો કે હજી એપ્લિકેબલ નથી થઈ ગયું, બરાબર, અને કદાચ ગમે ત્યારે થાય પણ સહી. આપણા નસીબ તો કેટલા જોર કરે છે આપણને ખબર જ છે, રાઈટ? અચ્છા, હજી એક ગુડ ન્યૂઝ આપું. ફાઉન્ડેશનમાં સાહેબ આવો તો ચીટિંગ કહેવાય ને. ફાઉન્ડેશનમાં તમારે 2 સબ્જેક્ટ MCQ બેઝડ હતા, એને કારણે તો કોન્ફિડન્સ છે થોડોક. અહીંયા હરેક સબ્જેક્ટની અંદર FMSM ની સાથે સાથે હરેક સબ્જેક્ટની અંદર હરેક પેપરની અંદર 30 માર્ક્સનું MCQ આવશે. હરેક પેપરની અંદર 30 માર્ક્સનું MCQ. એટલે કે ઓલું ફિલ ઇન ધ બ્લેન્ક આ ક્વેશ્ચનમાંથી બુકમાંથી એવું નહીં, એના કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન પૂછાશે. અને ગાઈસ થોડુંક પ્રેક્ટિકલી વિચારો ને તો પાસિંગ માર્ક્સ તો ત્યાંથી જ મળી જાય. અને ખાલી આ છોડીને ગયા હોય તો ICI પાછા બોલાવે 4 મહિના રહીને. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 70 માર્ક્સનું સબ્જેક્ટિવ છે અને 30 માર્ક્સનું MCQ હરેક પેપરની અંદર છે. સમજ પડે? રાઈટ. હવે એક સૌથી મોટો ક્વેશ્ચન પહેલા જ લેક્ચરમાં આજે હું આન્સર કરી દઉં. એ ક્વેશ્ચન વારે વારે અલગ અલગ સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય છે અને આઈ એમ શ્યોર આમાંથી ઘણાના માઇન્ડમાં હશે. સર એક્ઝામમાં કયું ગ્રુપ દેવાય? A ગ્રુપ દેવાય કે 2 ગ્રુપ દેવાય? આઈ એમ શ્યોર સાંભળ્યું હશે, એવું ડાઉટ હશે ઘણાને. અચ્છા, 12થમાં કેટલા સબ્જેક્ટ્સ આવતા? ત્યારે એવું વિચાર્યું હતું કે 4 હમણાં આપીને 3 આવતા વર્ષે વિચાર્યું હતું? ફાઉન્ડેશનમાં 4 ભેગા જ આપ્યા જ ને. બચ્ચા પાર્ટી, આઈ ટેલ યુ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુડે. મેં પહેલાં પણ તમને કીધું કે આપણે અહીંયાથી હંમેશા બંને ગ્રુપ પાસવાળા સ્ટુડન્ટ્સ વધારે જ રહ્યા છે. અને ટુડે આઈ ટેલ યુ સમથિંગ, ભાઈ બંને ગ્રુપ જ અપાય. એક ગ્રુપના ભૂલથી એ ચક્કરમાં ન પડાય. કેમ કે એવું કહેવાય છે કે અભિમન્યુ ઓલા ચક્કરવ્યૂહમાંથી બહાર નીકળી શકાય, પણ આ ગ્રુપના ચક્કરમાં ફસાઈ ગયા ને યાર તો એ 7 જન્મ સુધી મેળ ન પડે. શું કામ? આઈ ટેલ યુ ધ વિથ એક્ઝામ્પલ. ધ્યાનથી સમજો. હવે માની લ્યો આખું વર્ષ છે, જાન્યુઆરી છે ને, આવતી જાન્યુઆરીમાં એક્ઝામ છે. ઓલમોસ્ટ 12 મહિના જેવો ટાઈમ છે. 12 મહિનાના 6 સબ્જેક્ટ ભણવાના. દેટ ઇઝ જસ્ટિફાયેબલ, આરામથી કરી શકાય એવું છે, હા કે ના? હવે સોચો આ 12 મહિનામાં તમે ખાલી રાના સાહેબ, આપણે 12 મહિનામાં 2 ગ્રુપ નહીં, આપણે એક જ ગ્રુપ ભણવું છે. એક જ ગ્રુપ ભણવું. હાલો 1 મિનિટ માટે માનીએ 3 જ સબ્જેક્ટ ભણ્યા, 6 સબ્જેક્ટ નથી ભણ્યા, 3 સબ્જેક્ટ ભણ્યા. જાન્યુઆરીમાં એક્ઝામ આપી, એક ગ્રુપની એક્ઝામ આપી. હવે પાછી એક્ઝામ ક્યારે આવે? જાન્યુઆરી પછી મે મહિનામાં, એટલે કે 4 મહિના પછી. હવે 4 મહિના અને એ 4 મહિનામાં કેટલા સબ્જેક્ટ ભણવાના છે? આ 3 સબ્જેક્ટ કરતા કેટલો ટાઈમ લાગ્યો? 12 મહિના. ઓલા 3 સબ્જેક્ટ માટે કેટલા ટાઈમ તમારી પાસે? અને 1 મિનિટ માટે કલ્પના કરો, જે ગ્રુપ આપ્યું હતું એ પાછું આવ્યું તો
તો ફાટી રહે બોસ, ભેગું નો જ થાય. સો ટુ બી વેરી ઓનેસ્ટ, આ ગ્રુપના ચક્કરમાં ભૂલથી નહીં પડતા, બાકી ખરેખર હેરાન થઈ જવાશે. સો ફ્રોમ ડે વન યુ શુડ બી વેરી ક્લિયર અબાઉટ વન થિંગ. આપણી પાસે બે ગ્રુપ છે જ નહીં, આપણી પાસે એક જ ગ્રુપ છે અને 6 સબ્જેક્ટ્સ છે. એક ગ્રુપ 6 સબ્જેક્ટ, બે અલગ અલગ ગ્રુપ છે જ નહીં. આવું માનો જ નહીં. ક્લિયર છે? ટિલ નેક્સ્ટ જાન્યુઆરી 26 ગઈસ આપણા મગજમાં વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આપણે એક જ ગ્રુપ છે ને 6 સબ્જેક્ટ છે અને એક્ઝામ છે. અટેમ્પ્ટ નહીં, મારો પહેલો અટેમ્પ્ટ છે, બીજો અટેમ્પ્ટ છે, નો. આજ દિવસ સુધી 12th સુધી ક્યારે એવું બોલા છે અટેમ્પ્ટ છે મારો, તમારો અટેમ્પ્ટ ક્યારે છે? અટેમ્પ્ટ નહીં, આપણે આજથી વર્ડ યુઝ કરશું એક્ઝામ. મારી એક્ઝામ છે અને એક્ઝામ ક્રેક કરવાની જ હોય. 6 સબ્જેક્ટ એક ગ્રુપ અને આપણી એક્ઝામ કઈ છે? Jan 26. અટેમ્પ્ટ નહીં, એક્ઝામ. અટેમ્પ્ટ એટલે કેવું ખબર? ટ્રાય કરીએ છીએ, અટેમ્પ્ટ આપ્યો, ચાન્સ લીધો. ચાન્સ નહીં, આપણે ફાઇનલ જ છે, એક્ઝામ જ છે ને. વી આર ગોઈંગ ટુ ગેટ થ્રુ. પરફેક્ટ છે ગાઈઝ. ફ્રોમ ડે વન ધીસ શુડ બી વેરી ક્લિયર. 6 સબ્જેક્ટ કે હર્ક્યુલસ નથી, રાક્ષસ નથી. 70 માર્ક્સનું જ પેપર છે, 30 માર્ક્સ તો MCQ છે. એ કેસ સ્ટડી બેઝ, સામે કેસ સ્ટડી આપ્યું છે, આપણે એને એનાલિસિસ કરીને આન્સર લખતા આવડે જ. કંઈ બહુ મોટી વાત નથી. પાસિંગ માર્ક્સ થોડું પ્રોપરલી એક્ઝિક્યુટ થાય ને તો એમાંથી જ આવી જાય. એટલે ડરવાનું નથી. ઇન્ટર ઇઝ એકચ્યુઅલી ઇઝી, આઈ એમ ટેલિંગ યુ. ઇન્ટરને થોડું પ્રોપરલી પ્લાન કરીને તો ઇન્ટર અઘરું નથી પડતું. રાઈટ? કમિંગ બેક, એટલે આ ચોઈસ મેં પહેલા દિવસથી જ ક્લિયર કરી હતી. ગ્રુપ 1, ગ્રુપ 2, આના પછી આપણે ક્યારેય ડિસ્કશન નહીં કરીએ. થિંગ્સ આર વેરી ક્લિયર ટુ અસ. આપણા માટે એક જ ગ્રુપ છે એન્ડ ધેટ ઇઝ ઓફ 6 પેપર્સ. એમ એ ક્લિયર? પછી અમુક સ્ટુડન્ટને તમે આવું બોલતા સાંભળ્યા હશે કે સેટ ઓફ બને, એક્ઝેમ્પશન છે, સેટ ઓફ છે. સાંભળ્યું છે આવું કંઈક? એ બધું શું હોય ખબર છે કોઈને? સેટ ઓફ શું હોય? કોઈ એક્સપ્લેન કરશે મને? વોટ ઇઝ સેટ ઓફ? યસ માય ફ્રેન્ડ. આ બક્ષીને બધી ખબર હોય. માલતીએ કીધું. હા યાદ જ. બોલ બોલ. પરફેક્ટ છે, સાચું જ કીધું છે બકાએ. આપણે જોઈ લઈએ એક વખત ફરીથી. વોટ એવર હી એક્સપ્રેસ ઇઝ 100% કરેક્ટ. ગ્રેટ. પાસિંગ પેટર્ન આપણને ખબર છે બચ્ચા. જુઓ ને જરા, 300 માર્ક્સની ગ્રુપ 1 છે, 300 માર્ક્સનું ગ્રુપ 2 છે, ટોટલ 600 માર્ક્સની એક્ઝામ છે. અને પાસ થવા માટે કેટલા માર્ક્સ લેવા પડે? 50%. ધેટ ઇઝ 150 માર્ક્સ ઇન ગ્રુપ 1 અને 150 માર્ક્સ ઇન ગ્રુપ 2. સમજ પડે? એટલે મિનિમમ 40 માર્ક્સનો ક્રાઇટેરિયા તો છે જ ને. અગર હરેક સબ્જેક્ટમાં 40 40 40 આવી જાય તો 40 40 40 40 40 40 હાલે તો ખોટી પડે, ન હાલે ભાઈ. ફેલ કહેવાય. ગ્રુપ 1 ફેલ, ગ્રુપ 2 ફેલ. સમજ પડ્યા? 40 માર્ક્સ તો ભેગું નથી થતું. બીજું ટ્રાય કરીએ. ગ્રુપ 1 નો ટોટલ 150, ગ્રુપ 2 નો ટોટલ 150. કોંગ્રેચ્યુલેશન. પણ ટેક્સેશનમાં 39 માર્ક્સ છે અને FMSમાં 35 માર્ક્સ છે. હવે આ ગ્રુપ 1 પાસ કહેવાય, ગ્રુપ 2 પાસ કહેવાય, શું કહેવાય? જય શ્રી કૃષ્ણ. ટ્રાય અગેન. અનસક્સેસફુલ કહેવાય. સ્ટુડન્ટ સી 55 55 40 ટોટલ 150, 56 59 35. સો આ તો ફેલ કહેવાય. હવે આ ફેલ કહેવાય પણ એક ફાયદો છે. શું ફાયદો છે ખબર છે? અગર કોઈ સ્ટુડન્ટ આ 6 પેપર આપ્યા છે, પેલું ગ્રુપ જે છે એનો ટોટલ 150 થઈ ગયું છે. હરેક સબ્જેક્ટના 40+ માર્ક્સ છે. અહીંયા 3 પેપરનો ટોટલ 150 થઈ ગયો પણ એક સબ્જેક્ટમાં 35 છે. આ સ્ટુડન્ટનું બધું ફરીથી નથી આપવાનું. હવે આનું એક ગ્રુપ પાસ કહેવાય અને ખાલી બીજું જ ગ્રુપ આ એક જ 3 સબ્જેક્ટ જ ફરીથી એને એક્ઝામ આપવી પડે. સમજ પડે? આ એક બેનિફિટ છે. ICAI કન્સિડર કરે છે કે તમે સરસ એફર્ટ્સ કર્યા છે, તમને ફરીથી એક બેનિફિટ આપ્યો છે કે ભાઈ તમારા 3 સબ્જેક્ટ બહુ સારા હતા, તમારે આ 3 સબ્જેક્ટ ફરીથી નથી લખવાના, તમને આનો બેનિફિટ મળી ગયો છે. ટોટલ 150 થઈ ગયો છે. હરેક સબ્જેક્ટમાં મિનિમમ 40 માર્ક્સ હોવા જોઈએ તો એ પણ ફૂલફિલ થઈ જાય છે. ઇન્ટરના સેકન્ડ ગ્રુપમાં તમારે ફરીથી એમાં ટોટલ 150 થઈ જાય છે પણ સિન્સ 35 માર્ક્સ છે, આ સેકન્ડ ગ્રુપ આખું ફરીથી લખવું પડે. ક્લિયર થાય છે? એવરીબડી યસ ના? નાઇસ. સ્ટુડન્ટ ડી 55 55 40 56 54 40 ટોટલ 150 150 in each group. આ આઈડિયલ કેસ છે ભાઈ. ધીસ ઇઝ પરફેક્ટ સેફ ઝોન. 300 300 ટોટલ થઈ ગયો છે. હરેક સબ્જેક્ટ ગ્રુપનો ટોટલ 150 150 છે. આ પરફેક્ટ છે, આ પાસ છે. ક્લિયર છે? ઓકે. સ્ટુડન્ટ ઈમાં કંઈક નવું છે, જુઓ તો જરા ધ્યાનથી. ફર્સ્ટ ગ્રુપનો ટોટલ સર 135, સેકન્ડ ગ્રુપનો ટોટલ 165. પાસ કે ફેલ? હે
આ સેટ ઓફનો બેનિફિટ છે. અગર કોઈ સ્ટુડન્ટ 6 પેપર સાથે લખ્યા છે, એટલે કે 2 ગ્રુપ સાથે લખ્યા છે ને, તો જ આ બેનિફિટ મળે. હવે રિયલ લાઈફમાં કેવું થશે? ઘણી વખત એવું બનતું છે બેટાજી કે આપણું એક ગ્રુપ સ્ટ્રોંગ હોય, એક ગ્રુપ થોડુંક વીક હોય. કન્સિડરિંગ તો અલગ અલગ સબ્જેક્ટ હોય બંને ગ્રુપના, તો એક ગ્રુપના સબ્જેક્ટ વધારે ફાવતા હોય, એક ગ્રુપના સબ્જેક્ટ ઓછા ફાવતા, એવું બની શકે ને. તો એને કારણે ક્યારેક તમારું એક ગ્રુપ સ્ટ્રોંગ હશે, બીજું ગ્રુપ થોડુંક ઓછું સ્ટ્રોંગ હશે, તો એના કેસીસમાં એક ગ્રુપમાં જે એક્સ્ટ્રા માર્ક્સ છે એ બીજા ગ્રુપમાં એડજસ્ટ કરી શકાય, અગર 2 ગ્રુપ સાથે આપ્યા છે તો. અગર માની લ્યો સર મેં પેલા સેકન્ડ ગ્રુપ જ આપ્યું, ટોટલ આવ્યા 165, પછી બીજું ગ્રુપ આપ્યું 4 મહિના રહીને, ટોટલ આવ્યો 135, તો આ સેટ ઓફનો બેનિફિટ ના મળે. તમારે સેકન્ડ ગ્રુપમાં ફેલ, આ ગ્રુપમાં ફેલ કહેવાય, આ ગ્રુપની એક્ઝામ ફરીથી આપવી પડે. આ બંને ગ્રુપ સાથે આપવાનો ફાયદો છે. એક ગ્રુપ બંને ગ્રુપ સાથે આપ્યા છે, ટોટલ પહેલા ગ્રુપનો 135 છે, બીજા ગ્રુપનો 165 છે, અને બધાય સબ્જેક્ટમાં 40+ છે, અને બંને ગ્રુપનો ટોટલ 300 થઈ જાય છે. નાવ ધીસ ઇઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ. સેટ ઓફનો બેનિફિટ મળી ગયો ના ભાઈ, પાસ કહેવાય. સમજ પડે? આ બંને ગ્રુપ સાથે આપ્યા હોય તો જ એડવાન્ટેજ મળે છે. એમ આઈ ક્લિયર? એક લાસ્ટ સ્ટુડન્ટ જોઈએ, કંઈક નવું અગેન. સ્ટુડન્ટ એફ, અકાઉન્ટ્સમાં 60, લો 41, ટેક્સેશન 39, ટોટલ 140. પાસ કે ફેલ? ફેલ. ફર્સ્ટ ગ્રુપ ફેલ. સેકન્ડ ગ્રુપમાં જોઈએ 56, 59, 35. પાસ કે ફેલ? ફેલ. પણ આ કંઈક નવું છે. પહેલી વાર એના અકાઉન્ટ્સમાં, આઈ મીન એક સબ્જેક્ટમાં અગર 60 ઓર મોર દેન 60 માર્ક્સ આવે તો એને કહેવાય છે એક્ઝેમ્પશન. શું કહેવાય? આઈસીએ અહીંયા પણ એક્ઝેમ્પશનમાં એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય છે, ધ્યાનથી સમજો. કોઈ સબ્જેક્ટમાં 60 માર્ક અથવા એનાથી વધારે માર્ક આવે તો એને કહેવાય એક્ઝેમ્પશન, અને 3 અટેમ્પ્ટ માટે એક્ઝેમ્પશન વેલિડ છે. કેટલા અટેમ્પ્ટ માટે? 3 અટેમ્પ્ટ પછી અગર 3 અટેમ્પ્ટમાં બાકીના સબ્જેક્ટ્સ ના નીકળ્યા તો એક્ઝેમ્પશન લેપ્સ થઈ જાય છે, અને તમારે પછી ફરીથી પાછું બધા સબ્જેક્ટ દેવા પડે. તો આઈસી એવું કહે છે કે આ એક્ઝેમ્પશન એ ભૂલમાં આવી ગયું હશે. સમજ પડે? 3 અટેમ્પ્ટ માટે એક્ઝેમ્પશન વેલિડ હોય તો 3 અટેમ્પ્ટમાં તો રિમેનિંગ સબ્જેક્ટ્સ આપણે નીકાળી દેવા પડે. એમાં એમ કમ્યુનિકેટિંગ સમજ પડે છે? યસ યસ. બાય ધ વે, આ એક્ઝેમ્પશનની ઓફર ઇન્ટર પૂરતી જ છે, ફાઉન્ડેશનમાં એપ્લિકેબલ નથી. બરાબર? ફાઉન્ડેશનમાં આવી કોઈ ઓફર નથી. એમાં ક્રાઇટેરિયા 60 માર્ક્સનો નથી. એમાં 4 સબ્જેક્ટનું જે ગ્રુપ છે, એન્ડ વી હેવ ટુ ક્રેક ધેટ. ક્લિયર છે? યસ. હવે વાય જેકેસી આ તમે વાંચો, વોટ જેકેસી પ્રોવાઇડ્સ યુ, આ તમારા માટે નવું નથી. સો ધીસ ઇઝ ઓલ બેસિક અબાઉટ ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ બધાને બધું આઈ હેવ સમજમાં આવ્યું હશે. અહીંયા સુધી કોઈને હવે ઇન્ટરમીડિયેટના કરિક્યુલમમાં ડાઉટ હોય તો કયો મને. ક્લિયર છે? કેટલા સબ્જેક્ટ્સ? સબ્જેક્ટ્સ નહીં, પેપર્સ. કેટલા પેપર્સ? 6 પેપર્સ. 600 માર્ક્સની એક્ઝામ. મિનિમમ કેટલા લેવાના? 300. એમ આઈ કમ્યુનિકેટિંગ? અને મેં ઓલવેઝ તમને ફાઉન્ડેશનમાં કીધું છે, અત્યારે કહું છું, 300નો ટાર્ગેટ લઈને નહીં ઉતરતા યાર ક્યારેય. યુ શુડ નેવર એમ 300. 50% માર્ક્સનો ટાર્ગેટ રાખશો તો ક્યારેય ભેગું નહીં થાય. રાધર ગાઈઝ, મિનિમમ 450. ટુડે ગીવ યુ અ ટાર્ગેટ મિનિમમ 450. આટલો મિનિમમ ટાર્ગેટ રાખવાનો છે આપણે. અને એ થઈ શકે એવું છે, ડેફિનેટલી કરી શકાય એવું છે, ને એટલું બધું મોટું ટાસ્ક એ નથી. 420, 430 માર્ક્સ તો કમ્ફર્ટેબલી બધા થોડી પ્રોપર મહેનત કરીએ તો ભેગા થઈ જ જતા હોય છે. એટલું ડિફિકલ્ટ નથી. તમને ફ્રેન્કલી કહું છું, ઇન્ટર ઇઝ નોટ ડિફિકલ્ટ. ઇન્ટર ટફ નથી. ઇન્ટર એકચ્યુઅલી ઇઝી છે, મેનેજેબલ છે. સમજ પડે? એવરીબડી યસ? ઇન્ટર આ બધું બેઝિક સમજ પડી ગઈ છે, રાઈટ? એવરીબડી? કોઈને અહીંયા સુધી કંઈક ડાઉટ હોય તો કયો. ઇન્ટરના બેઝિક્સમાં છે કોઈને કંઈ નવીન? તો આપણે અત્યારે હવે ઇન્ટરનો પહેલો પેપર ચાલુ કરીએ છીએ. પેપર નંબર 1 કયું આવે? એડવાન્સ અકાઉન્ટિંગ. તમે નોટબુક તો લઈને આવ્યા જશો. જેકેસી બુક હા રેડી છે, તમને આપીશ, પણ હમણાં નહીં, હમણાં જરૂરત નથી. પહેલાં મને કંઈક કહેવું છે, પહેલાં થોડું હજી સમજાવવું છે, સમજાવી દઉં છું. અચ્છા સાંભળો, કહીશ તમને ક્યારે લખવાના આવશે ત્યારે. અત્યારે આપણે પેપર નંબર 1ની વાત ચાલુ કરીએ છીએ. પેપર નંબર 1 ઇઝ, હેલો જાગો ગ્રાહક જાગો. પેપર નંબર 1 વી આર સ્ટાર્ટિંગ વિથ. કયું પેપર છે? એડવાન્સ અકાઉન્ટિંગ. કેટલા ચેપ્ટર્સ છે? ખબર નહીં સર. ઓકે, આઈ શો ઇટ ટુ યુ. આઈસીઆઈની સાઇટ પર આ મોડ્યુલ છે. કેવી રીતે ઓપન થાય ખબર છે ને? કેટલા ચેપ્ટર્સ છે જોઈ લો ફટાફટ. બસ કેટલા છે? ઓનલી 15 ચેપ્ટર્સ આર ધેર. હવે એક સરસ વસ્તુ કહું,
લિસન ફાઉન્ડેશનનું તમારું પેલું પેપર અકાઉન્ટિંગ, ઇન્ટરનું પેલું પેપર એડવાન્સ અકાઉન્ટિંગ. હવે તમને ખબર છે સીએ ફાઇનલમાં દેર ઇઝ નો સબ્જેક્ટ ઓફ અકાઉન્ટિંગ. ખબર છે સીએ ફાઇનલમાં અકાઉન્ટ્સ આવતું જ નથી. સર શું વાત કરો છો, અમે સીએ એટલે જ જોઈન કર્યું હતું અકાઉન્ટ્સને. ખબર છે તમને સીએ ફાઇનલમાં દેર ઇઝ અ પેપર કોલ્ડ FR, that is called financial reporting, which is in lines with accounting. અકાઉન્ટિંગ નામનું પેપર છે જ નહીં. ફાઉન્ડેશનથી ફાઇનલ તરફ આપણે જ્યારે જાય છે ને બેટા, ત્યારે આપણો મેઇન ફાઇનલમાં આપણો એરિયા ઓફ ડિસ્કશન વુડ બી રિપોર્ટિંગ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બની ગયા છે, હવે એને કેવી રીતે રિપોર્ટ્સ જનરેટ કરવાની, એન્યુઅલ રિપોર્ટ્સ કેવી રીતે બનાવવાની, સ્ટેક હોલ્ડર્સને કઈ કઈ રિપોર્ટ્સ આપવાની, મેનેજમેન્ટ રિપોર્ટ્સ કઈ કઈ બનાવવાની. હવે ફાઇનલમાં મેઇન શું શીખવાનું છે? રિપોર્ટિંગ. એટલે ફાઉન્ડેશનમાં અકાઉન્ટિંગ શીખો છો, ફાઇનલમાં શું શીખો છો? રિપોર્ટિંગ. સમજ પડે એવરીબડી?